એ જ રીતે કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં અનેક ખેતીના સાધનો અનેક યોજનાઓ દ્વારા અરજીઓ મળેલ અને એ સાધન સહાયની છેલ્લા 2 વર્ષમાં કેટલી અરજી નામંજૂર કરવામાં આવી છે, નામંજૂર કરવાના કારણો શું છે એ આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માંગે. માનનીય અધ્યક્ષ શ્રી, છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને સાધન સહાય આપવા માટેની યોજના અંતર્ગત જે લાભાર્થીઓની અરજી નામંજૂર કરવામાં આવેલ છે એની તાલુકા વિગત જણાવું તો અંજાર તાલુકામાં 1, અબડાસામાં 9, ગાંધીધામમાં 0, નખત્રાણામાં 1, ભચાઉમાં 0, ભુજ તાલુકામાં 5, મુંદ્રામાં 3, માંડવીમાં 13, રાપરમાં 14, લખતરમાં 2 એમ કુલ મળી 38 જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. આ અરજીઓ નામંજૂર કરવાના કારણો જણાવું તો નિયત મોડલ ખરીદી કરેલ ના હોય, નિયત સમય મર્યાદામાં દરખાસ્ત લાભાર્થીએ રજૂ કરેલ ન હોય, ખેડૂત ખાતેદાર ન હોય, પૂર્વ મંજૂરી પહેલાં ખરીદી કરેલ હોય, અગાઉના વર્ષોમાં સહાય લીધેલી હોય, અરજી કર્યા પહેલાંની ખરીદી કરેલ હોય, જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરેલ ન હોય. આમ જુદા જુદા વિવિધ કારણોસર મેં દર્શાવેલા કારણોસર આ 38 જેટલી અરજીઓ નામંજૂર થયેલ છે. ખેત ઓજારોની વિવિધ યોજનાઓમાં પારદર્શકતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષ શ્રી, ખેત ઓજારની વિવિધ યોજનામાં પારદર્શક લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે, જેની વિગતો રજૂ કરતા જણાવું તો અરજીઓની પારદર્શકતા જળવાય તે માટે ખેડૂત આય પોર્ટલ વિકસાવેલ છે. ખેડૂત આય પોર્ટલ પર મળેલી અરજીઓને ઓનલાઈન અગ્રતાક્રમ નિયત કરી પૂર્વ મંજૂરી આપવામાં આવે છે. મળેલ અરજીઓની તમામ તબક્કાની કાર્યવાહીનો SMS અરજદારના મોબાઈલ પર મોકલવામાં આવે છે. પરિણામે અરજદારશ્રીને તેની અરજી અન્વયે જાણકારી રહે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT ના ભાગરૂપે મંજૂર સહાયની રકમ સંબંધિત ખેડૂતના બેંક ખાતામાં RTGS મારફતથી જમા કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આમ વિવિધ સુધારા કરી અને લાભાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ વચેટીઓનો ગેરલાભ ન લે, એ રીતે પારદર્શી રીતે સીધાના બેંક ખાતામાં સહાયની રકમ જમા થાય એ માટે વિવિધ સુધારાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. તો માનનીય જે ખેડૂતોને ઓજારોની જે સગવડ આપવામાં આવી છે એ અત્યાર સુધી કેટલી અરજીઓ આપવામાં આવ્યું અને કેટલાને એનું ચૂકવણું કરવામાં આવ્યું અત્યાર સુધી એ હું પૂછવા માંગુ છું. એમાં જે જવાબ લેખિત આપ્યો છે એના સિવાય કંઈ હોય ટ્રેક્ટર પૂરતું આપો, બાકી તો વિગત આપી દીધેલી છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીના પ્રશ્નમાં ઉત્તરમાં જણાવું તો કચ્છ જિલ્લામાં તાલુકાવાર ખેડૂતોને જે સાધન સહાય આપવામાં આવી છે એ અંતર્ગત કેટલી અરજીઓ મળી તો તાલુકાવાર જણાવું તો અંજારમાં 2597, ગાંધીધામમાં 68, અબડાસામાં 2241, નખત્રાણામાં 2135, ભચાઉમાં 4759, ભુજમાં 3107, ભુજ શહેરમાં 72, મુંદ્રામાં 1337, માંડવીમાં 2419, રાપરમાં 7766, લખપતમાં 837 મળી કુલ 57,338 જેટલી અરજીઓ મળી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ મળેલ અરજીઓ પૈકી જે ચૂકવણું કરવામાં આવ્યું છે અને તાલુકાવાર સહાયની વિગત જણાવું તો અંજાર તાલુકામાં 2,90,79,095 રૂપિયા, અબડાસા તાલુકામાં 3,69,13,50, ગાંધીધામ તાલુકામાં 13,57,264 રૂપિયા, નખત્રાણા તાલુકામાં 3,75,52,550, ભચાઉમાં 6,85,40,299 રૂપિયા, ભુજ તાલુકામાં 4,22,20,643 રૂપિયા, ભુજ શહેરમાં 10,80,772 રૂપિયા, મુંદ્રામાં 2,27,99,576 રૂપિયા, માંડવીમાં 4,08,46,388 રૂપિયા, રાપરમાં 8,46,05,896 રૂપિયા અને લખપત તાલુકામાં 1,31,44,180 રૂપિયા મળી કુલે રૂપિયા 37,81,39,703 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આપણા મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી કનુભાઈ સાહેબ અને ખેડૂત પુત્ર આપણા કૃષિ મંત્રી સાહેબ ખૂબ સારું કામગીરી પણ કરી રહ્યા છે. પણ ભૂતકાળમાં જે આરકેવીવાય યોજના ચાલુ હતી અને એના ખેડૂત લોકોને ખૂબ એમાં આનંદ હતો. એ યોજના બંધ કરવામાં આવેલ છે, તો એ યોજના ફરીવાર ચાલુ કરવા વિનંતી કરું છું. અધ્યક્ષશ્રી, આ આરકેવીવાય યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને એના માટેની નાણાકીય વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવે છે. આ યોજનામાં છેલ્લા થોડા વર્ષોથી નાણાકીય કાપ મૂકવામાં આવેલ હોય. રાજ્ય સરકારે આ યોજનામાં ફરીથી રાજ્યમાં જરૂરિયાત મુજબના નાણાં આરકેવીવાય યોજનામાં ફાળવવા માટે ભારત સરકારશ્રીને વિનંતી કરી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર આપણી માંગણી ઉપર જરૂરી કાર્યવાહી કરશે. આ યોજના અત્યારે હાલમાં ચાલુ છે.